હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે? મજામાં જશે. તો ફરી એકવાર તમારી માટે એક સુંદર મજાની જગ્યા આપણે લઈને આવી ગયા છીએ. તે આપણા મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલું એક ચેલાણા ગામ. ત્યાં એક મસ્ત પહાડ ઉપર માતા શંખેશ્વરીનું મંદિર આવેલું છે. તે અતિ પ્રાચીન 71 વર્ષ જૂનું મંદિર છે. અહીંયા આપણે માતા શંખેશ્વરીના મંદિરે જઈશું પહાડ ઉપર અને દર્શન કરીશું અને તમને પણ દર્શન કરાવીશું. પણ એના માટે તમારે વિડીયો પૂરો જોવો પડશે અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો ગામ ચેલાણાથી જોતા તો અવશ્ય સબસ્ક્રાઈબ કરજો ભાઈ. આપણે પહોંચી ગયા છીએ ગામ ચેલાણા, જે મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલું છે. આ એક સુંદર મજાનું અહીંયા શંખેશ્વરી માતાનું ટેમ્પલ છે, જે આ પહાડ ઉપર છે. એના તમે દર્શન કરાવીશું. અને મિત્રો, જો તમે મારી ચેનલ પર નવા હો તો પ્લીઝ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે કેટલું ચડવાનું છે અહીંયા, અને વાગ્યા છે 2 વાગે આપણે પહાડ પર ચડવાનું ચાલુ કર્યું છે. તો તમારા માટે અમે કેટલી મહેનત કરીને વિડીયો બનાવે, પણ સબસ્ક્રાઈબ નહીં કરતા. તમે સબસ્ક્રાઈબ કરી દો યાર. તો આપણે પહાડ ઉપર ચડવાનું ચાલુ છે. જો તો મિત્રો, આપણે પહાડ પર ચડવાનું ચાલુ છે.
અને પાણીની બોટલ પણ અંગાત લઈ લીધી છે કે આપણે 2 વાગે પોખરા પર ચડીએ છીએ એટલે થાક લાગે અને પાણી વગર તો ચાલે જ નહીં. અને તો તમે સબસ્ક્રાઈબ કેટલા હાલ જોયું છે વિડીયોને અને લાઈક પણ જોયો. અરે આજુબાજુનો નજારો જુઓ તમે, નજારો ખાલી જુઓ, લીલુંછમ ઝાડવા છે આજુબાજુ, સામે મસ્ત પહાડ છે અને એકદમ એટલી હરિયાળી છે ને અહીંયા તો તમે ઘણીવાર બેસો ને તો તમને મજા આવી જશે. જુઓ ખાલી. તો આપણે થોડી વાર વિરામ કરીશું પછી ઉપર ચડીશું. જો મિત્રો સામે જે નજારો છે મિની સ્વિટ્ઝરલેન્ડ જેવો ફિલિંગ આવે છે. અહીંયા તો જોરદાર નજારો છે. જો ખાલી નજારો, નીચે ચેલવાળા ગામ દેખાય છે. આટલું મસ્ત મસ્ત જગ્યા બતાવીએ અહીંયા તમે એક સારી કોમેન્ટ કરી. હવે તો હા ચડવા માંડ્યો. તમારા માટે ખરાબ બપોરે 2 વાગે પહાડ પર ચડીએ એટલે અહીંયા કંઈક ગુફા છે. આ તો અજંતાની ગુફા એવી ફિલિંગ આવે છે. જો ખાલી ગુફા જો, ગુફા તમે ગુફા જો અંદર જઈને બતાવો. વાઘ કે સિંહ કે દીપડો ના રહેતો હોય. હા રિક્સ લઈને જાઉં છું. જુઓ અંદર જો. હા હા આપણા ઉપર કેવડો મોટો પથ્થર જો ખાલી. આ પડે તો કોઈ ના રહે. પસંદ કોઈ આવે જ ના અંદર. પણ તમે તો કાઢવા આવો કે ના આવો? વિડીયો અપલોડ કર્યો તો કાઢવા આવો કે? હા હવે આપણે લગભગ પહોંચી જવા આવે છે. હવે થોડો ઉપર જઈને તમને બતાવીએ. પહોંચી ગયા છે પહાડ ઉપર અને પહોંચી ગયા છે માતા શંખેશ્વરીના મંદિરે. હા તો થોડી વાઘોબાની કોમેડી કરી લઈએ. હા તો આવી ગઈ છે માનું મંદિર, મા શંખેશ્વરી માતા. બોલો શંખેશ્વરી માતાની જય. આપણે બૂટ ચંપલ નીચે ઉતારવાના અને અહીંથી જઈશું ઉપર. અહીંયાથી આપણે તો હવે સીડીઓ ચડીને મંદિરે પહોંચી ગયા છીએ. લોક છે. કહેવામાં આવે છે કે અહીંયા સુદાસણા ગામના ચાવડાઓની કુળદેવી છે આ. તો માતા શંખેશ્વરી મંદિર તો બંધ છે. તો આપણે બહારથી દર્શન કરી લઈએ. જય મા શંખેશ્વરી. અહીંયા પણ મંદિર છે.
અહીંયા મસ્ત માં લખ્યું છે, અહીંયા નવું જ લખ્યું છે. પહેલાં તો અહીંયા નહોતું આ બધું. આ શેડ હમણાં જ બનાવ્યા છે લગભગ. હમણાં કંઈ ચાલુ ટાઈમ નહીં, મહિનો બી નહીં છે ભાઈ. હા, સામે જે દેખાય છે મોકેશ્વર ડેમ છે. અહીંયા માતાજીને ઘોડા અને ગરબા ચડાવવામાં આવે છે કે તમે કોઈ માનતા રાખ્યો તો અહીંયા ગરબા ચડાવવામાં આવે છે. અને સામે મસ્ત નદી આવી રહી છે અને એ સરસ્વતી નદી મોકેશ્વર ડેમમાં જાય છે. સામે જે દેખાય છે મોકેશ્વર ડેમ છે. તમે ઝૂમ કરીને બતાવી દઉં. જોરદાર લાગે છે ને. અને જો તમે અમારા વડગામ તાલુકાના હશો ને તો પાક્કા સબસ્ક્રાઈબ તો કરી જ દેવો. બરાબર, પણ સબસ્ક્રાઈબ કરજો જેથી તમારા માટે નવો વિડીયો આપણે લાવીએ. બરાબર, તો અહીંયા પણ મંદિર છે. અરે આ બાજુ તમે નજારો છે, નજારો જોરદાર નજારો છે. અને વાયરો તો જે આવે અહીંયાથી પોસ વાગીને તાણે જ ત્યાં ચૌદ કાવા આપણી શક્તિ પટી ગઈ છે ઉતરવાની. જેટલી એનર્જી હતી ને ચડવામાં વેસ્ટ કરી દીધી. હા, જોરદાર નજારો. ખાલી ખેતર શેડ આવી જાય ને શેડો ને કમ્પ્લીટ સ્વિટ્ઝરલેન્ડ જેવી તમને ફિલિંગ આવતી અહીંયા. કોઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ આપણે સ્વિટ્ઝરલેન્ડ બતાવીશું તમને. અહીંયા જ આવશે નેક્સ્ટ ટાઈમ. જો અહીંયા અલ્પેશભાઈ શૂટિંગ કરી રહ્યા છે. એમની પણ ચેનલ તો ટૂંક સમયમાં આવી રહી છે. બરાબર, તો મિત્રો જો તમને આ ગેલાણા ગામના માતા શંખેશ્વરીનો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. લાઈક, કોમેન્ટ ને એટલો ઢગલા કરી નાખો કે આપણે અહીંયા કેલાણા ગામનું સુપ્રસિદ્ધ શંખેશ્વરી માતાનું મંદિર સુપ્રસિદ્ધ થઈ જાય કે જ્યાંથી દૂર દૂરથી અહીંયા શ્રદ્ધાળુઓ પણ આવતા થઈ જાય. બરાબર, તો આ વિડીયોને અહીંયા એડ કરીએ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય શંખેશ્વરી માં.